सखी हैडे ते हरखन माय हा हरे सखी हैडे ते हरखन माय आज दिवाળી रे सखी हैडे ते हरखन माय आज दिवाળી रे હું તો મગન થઈ માન માય હા હારે હું તો મગન થઈ માન માય ભૂધર ભાળી રે सखी हैडे ते हरखन माय आज दिवाળી रे સુંદર શ્યામ સોહામણો રે સુંદર ગજગતી ચા જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીજી સ્વાંગ પ્રકાશે વિમલ પીઠ વડે મુક્ત મધ્યે બિરાજે ગાદી તે નાદવંશી સકલ વિભૂત જા દર્શને નિત્ય આવે માંગલ્યોને વહાવે નિજ જન સૌને ભક્તિને મુક્તિ આપે વિશ્વે ના જોડ જેની નમન નમન હો કાદીને પૂર્ણ પ્રીતે. અક્ષરધામના અધિપતિ સર્વોપરી સર્વોચારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી પૂજનીય સદગુરુ શ્રીઓ જીવન પ્રાણ સ્વામી બાપા પરમ પૂજ્ય શ્રી વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ જ્ઞાન મહોદયજી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પૂજનીય સંતો પૂજનીય સાંખ્યકી બાસજીઓ વંદનીય વડીલો તથા મારા વાલા બાળ મિત્રો સર્વને સૌપ્રથમ બાપાના આ બાળકના સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. સત્સંગી બંધુઓ, આપને આપની આ દિવ્ય કારણ સત્સંગ સભાની શુભ શરૂઆત આપના વાલા વિશ્વવાસળીય મહોદયજી સ્વામીજી મહારાજે આપેલા મહામંત્રના 5 વખત ઉચ્ચારણથી કરીશું. ઓમ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ભગવતે નમઃ. 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 એવું કંઈક છે જે આપના ખરીદી શકતા નથી. આવી એક વસ્તુ બાળપણના દિવસો છે અને તે તમને ત્યારે જ ખ્યાલ આવશે જ્યારે તમે વૃદ્ધ થશો. હેપી ચિલ્ડ્રન્સ ડે. સત્સંગી બંધુઓ, બાપાના બાળકો પુણ્ય સંતોનું હાર પહેરાવીને સ્વાગત કરશે.
દિવાળીનું શુભ પર્વ આપણા સૌના જીવનમાં રમા 11 એકાદશીને વર્ષ કરી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા અમે આપને રાજી કરતા રહીએ તેવી દિવ્ય બળબુદ્ધિ અને ભક્તિ શક્તિ આપશો જી. વાક બારસથી મધુર મીઠી સર્વને પ્રિય અને સત્યવાણી બોલી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા અમે આપને રાજી કરતા રહીએ તેવી દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ ભક્તિ આપશો જી. ધનતેરસથી ધન અને સમયનો 10મો ભાગ કાઢીએ અને સ્વામિનારાયણ ગાદી પરિવાર રૂપી ધન સ્નેહમથી વૃદ્ધિ પામતું રહે તેવી દિવ્ય બળબુદ્ધિ અને ભક્તિ શક્તિ આપશો જી. કાળી ચૌદસથી અંતઃકરણના અંધકારને સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દિવ્ય જ્ઞાન રૂપી રોશનીથી દૂર કરતા રહીએ તેવી દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ ભક્તિ આપશો જી. દિવાળી એટલે સદગુરુ દિન. હે નિડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વર જળંદાસજી સ્વામી બાપા અમે પણ સિદ્ધાંત માટે નિડર થઈ સજાનંદી સિંહ બની અમારા તથા બીજાના જીવનમાં દીપ પ્રગટાવતા રહીએ તેવી દિવ્ય બળબુદ્ધિ અને ભક્તિ શક્તિ આપશો જી. नूतन वर्ष नया सवेरा नई किरण के साथ नया दिन प्यारी मुस्कान के साथ आपको नया साल मुबारक हो भगवान स्वामीनारायण की ढेर सारी दुआओं के साथ नूतन वर्षा अभिनंदन. ભાઈ બીજથી હે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આપ સર્વના ભાઈ બની આ દિન સુધી જેમ અમારી રક્ષા કરી છે તેમ નવા વર્ષમાં પણ અમને આપના ગાંડા ઘેરા બાળકો જાણી નિભાવતા રહીશો જી. લાભ પાચમ હે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આ નવા વર્ષમાં આધ્યાત્મિક ક્ષેત્રે અમે સર્વે ખૂબ પ્રગતિ કરી લાભ મેળવીએ તેવી દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ ભક્તિ આપશો જી. દેવ દિવાળી ગુજરાતી વર્ષ સંવત 2081 નો શુભારંભ હે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આપના દિવ્ય આશીર્વાદથી કરીએ તેવી દિવ્ય બળ બુદ્ધિ અને ભક્તિ શક્તિ આપશો જી. અરે ભવ્ય ભાઈ પ્રબોધિની એકાદશી તો ભૂલી જ ગયા. પ્રબોધિની એકાદશી એટલે આપણા જીવન પ્રાણ અબજી બાપા શ્રીનો પ્રાગટ્ય દિન. 24 કલાકની અખંડ ધૂન રમીને બાપા અમે આપને રાજી કરતા રહીએ તેવી દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ ભક્તિ આપશો જી. હા કૃપાલભાઈ પ્રબોધિની એકાદશીએ તો આપણે 5 પર્વ ઉજવીએ છીએ. પહેલો શ્રી ધર્મદેવનો 285મો પ્રાગટ્ય દિન. બીજો શ્રી નીલકંઠ સ્વામીનો 224મો ભાગવતી મહાદીક્ષા દિન. ત્રીજો શ્રી સજાનંદ સ્વામીનો 225મો પટ્ટાભિષેક દિન. ચોથો શ્રીજી સ્વયં મૂર્તિ શ્રી અબજી બાપા શ્રીનો 180મો પ્રાગટ્ય દિન. પાંચમો ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાનો 55મો ભાગવતી મહાદીક્ષા દિન. આપ સર્વને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. સત્સંગી બંધુઓ હવે પૂજ્ય સાંખ્યકી બાસજીઓને હાર પહેરાવીને સ્વાગત કરશે. ધામથી પધારેલ પૂજનીય સંતોને વિનંતી કરીએ કે તેઓ શ્રી દીપ પ્રગટાવી દીપોત્સવની શુભ શરૂઆત કરી આપે. આ શુભ અવસરને આપણે તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. સુંદર શોભા અંગની સુંદર શોભા
શિમલા મનાલીમાં. હું શોધું તને ટમીમાં. હું શોધું તને ફળિયાની રંગોળીમાં. તું ખોવાઈ ગઈ બ્લોક્સની ડિઝાઇનમાં. હું શોધું તને સાકરની મીઠાશમાં. તું ખોવાઈ ગઈ ડ્રાયફ્રૂટની ખારાશમાં. હું શોધું તને મંદિરની પૂજામાં. તું ખોવાઈ ગઈ હોટલના ડિનરમાં. હું શોધું તને મઠિયા પૂરીમાં. તું ખોવાઈ ગઈ નાસ્તાના પેકેટ્સમાં. હું શોધું તને ઘૂઘરા મગજમાં. તું ખોવાઈ ગઈ મોંઘી મીઠાઈમાં. હું શોધું તને કાંડની શુભેચ્છામાં. તું ખોવાઈ ગઈ મોબાઈલના મેસેજમાં. હું શોધું તને સ્વજનોની હૂંફમાં. તું ખોવાઈ ગઈ પાર્ટી પિકનિકમાં. હું શોધું તને ચાંદલિયા લવિંગિયામાં. તું ખોવાઈ ગઈ આતશબાજીમાં. હું શોધું તને આસોપાલવના તોરણમાં. તું ખોવાઈ ગઈ બંધ દરવાજામાં. હું શોધું તને દિવાળી. તું ક્યાં ખોવાઈ ગઈ? સત્સંગી બંધુઓ, જો આવી દિવાળી તમને મળે તો અમને કહેજો હો. અરે ભવ્યભાઈ, ધ્યાનથી સાંભળો. ના કોઈ ઘરે આવ્યું ને ના કોઈને મળવા ગયા. ટેબલ પર કાજુ બદામ ને પિસ્તા જેમના તેમ જ પડ્યા રહ્યા. એ જ ટેબલ ક્લોથ છે ને હવેના ચાદરો બદલાય છે. આમ પણ પહેલાની માફક ક્યાં હવે કશું એ થાય છે? ઘૂઘરા મઠિયા ને મોહનથાળ ના કોઈ હવે ખાય છે. બસ થોડી સુગર ફ્રી મીઠાઈ ડીશમાં પીરસાય છે. બારણે પ્લાસ્ટિકના તોરણ ને સ્ટીકરમાં લાભ શુભ. લક્ષ્મી પગલા ઉમરે ત્યાં કંકુથી હવે દોરાય છે. એ નવા કપડાની જોડી ને બૂટ પર પાલિશ કરી બોણીની આશા લઈ ત્યાં હવે ઘર ઘર ગણાય છે. તારા મંદર ભોંય ચકરી કોઠી ને રોકેટ એ ભીત ભડાકાને ટેટાની લૂંટ ત્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે. સાપની ટીકડીનો એ શ્વાસમાં જતો કાળો ધુમાડો આજે સ્મરણોની શેરીમાં ચારેકોર પથરાય છે. આ સમયના બદલાવ સાથે કેટલું એ બદલાય છે. તોય જાણે એવું લાગતું કે ભીતરે કંઈક ગુંગળાય છે. તોય જાણે એવું લાગતું કે ભીતરે કંઈક ગુંગળાય છે. અરે કૃપાલભાઈ, આપણે ક્યાં અંતરમાં ગુંગળાવાનું છે? ચાલો પુણ્ય સંતોની સંતવાણીનો લાભ લઈએ એટલે તમારા અંતરની બધી ગુંગળામણ દૂર થઈ જશે. સત્સંગી બંધુઓ, હવે આપણે મણિનગર ધામથી પટેલે પુણ્ય સંતોને પ્રાર્થના કરીએ કે તેઓ શ્રી આપણને કથામૃતનું પાન કરાવે. સંત શિરો મનીષી વિજ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી. સુની સારં સારં શુચિ કનક બુટ્ટં પરિદધન નિચોલમ કૌસોભમ કટિતટપટમ ચારુણરુચિર બહુનારાયમાન વરવલય કેયુર મુકુટાન હસદ્વક્ત્રેન્દુર્મે દૃષિદયતુ નારાયણ મુનિ. શ્રી અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. બાપા શ્રી ભગવતે નમો નમઃ. સદ્ગુરુભ્યો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ.
સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધોરણધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, સદ્ધર્મ રત્નાકર, સનાતન ધર્મ સંરક્ષક, વિશ્વ વાત્સલ્ય મહોદધિ, વેદ રત્ન, પ્રેમ મૂર્તિ, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાન મહોદધિ, વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ, પૂજનીય સંત મહાનુભાવો, વાલા સત્સંગી બંધુઓ, સર્વપ્રથમ સર્વોપરીને સદા પ્રગટ છે ઘનશ્યામ પ્રભુ વૃષનંદન સ્વામિનારાયણ સૌને પ્રેમે કહે છે સર્વને નૂતન વર્ષાભિનંદન. સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, આચાર્ય સ્વામીજી મહારાજના દેવ દિવાળીની પૂર્વ સંધ્યાએ દિવ્ય આશીર્વાદ અને પ્રેમપૂર્વક સર્વને જય શ્રી સ્વામિનારાયણ. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ આપણું ચાલી રહ્યું છે અને બધા જ સંતો, ભક્તો, ભાઈઓ બધા જ શિક્ષાપત્રીનો આપણે પાઠ કરી રહ્યા છીએ. નૂતન વર્ષ શરૂઆત થઈ. હમણાં બાળકોએ દિવાળીને શોધવા માટે ઘણા ઠેકાણા, ઘણી જગ્યાએ દિવાળીને શોધવા માટે ગયા, પણ ક્યાંય દિવાળી હાથમાં આવી નહીં. પરંતુ બ્રહ્માનંદ સ્વામી આપણને કીધું કે બ્રહ્માનંદના વાલા તમ સંગ રમતા મારે દાડી દાડી તે દિવાળી, હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી. આપણે બધું દિવાળી ક્યાંય શોધવા જવી પડે એવી નથી. આપણે તો 12 મહિના નહીં, પરંતુ આખી જિંદગી જીવીએ ત્યાં સુધી આ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાને બળવે કરીને સદાય દિવાળીને દિવાળી. કારણ કે બ્રહ્માનંદ સ્વામી જે કીધું તેમ બ્રહ્માનંદના વાલા તમ સંગ રમતા માળે દાડી દાડી તે દિવાળી. નિત્ય ભગવાનની સાથે રમવાનું અને રોજ દિવાળીનો આનંદ માણવાનો. અને એટલા માટે સાંઈ બાપાએ આપણને આમંત્રણ આપ્યું. શું? રોજ દિવાળી મનાવવાને માટે બધા જ આવો. ક્યાં? શ્રીજીની મૂર્તિમાં રમવા આવો. શીર સ્થાપી હાથરે, ભેટે ભીડી બાથરે, સુખના સાગર સંગ ઝીલવા આવો, રમવા આવો. બસ ભગવાનની સાથે રમીએ, ભગવાનને ભેટીએ અને આનંદ કરીએ એટલે આપણી રોજે રોજ દિવાળી. જે દિવસે આપણે ભગવાનને ભૂલીએ તે દિવસે હોળી. બાકી દરરોજ દિવાળી. અને આવી દિવાળી આપણા જીવનમાં કાયમને માટે રહે એટલા માટે સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના 39મા શ્લોકમાં કહે છે, ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વતા અગ્ન નિંદા ભયાનૈવ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ. ભગવાન કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે કરવી નહીં. ધર્મની સાથે ભક્તિ, એકલી ભક્તિ ક્યારે પણ રહે નહીં. દિવાળીના દિવસો આવ્યા, અન્નકૂટના દિવસો આવ્યા,
સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં જયાબા અને લલિતાબા શરૂઆતમાં સ્વામિનારાયણ ભગવાન ગઢપુર પધારે ને ત્યારે આ જે કંઈ ઉત્સવો આવે ને એ ઉત્સવો કરવાને માટે આ બંને બહેનો કજિયા કરે, ઝઘડે. સ્વામિનારાયણ ભગવાને વિચાર્યું કે આ બરોબર નહીં, એટલે પછી ભગવાને બંને બહેનોને જીવુબાને અને લાડુબાને ઉત્સવો વેચી આપ્યા. અજવાળીના જે ઉત્સવ આવે એ બધા જીવુબાના, અને અંધારિયાના જે ઉત્સવ આવે એ બધા લાડુબાના. આ ભગવાને નક્કી કરી આપ્યો. હવે એમાં બન્યું એવું, દિવાળીને અન્નકૂટ અજવાળિયામાં આવે, કારતક સુદમાં આવે. હવે અન્નકૂટ બનાવવાની સેવા તો આસોવદમાં કરવી પડે. અન્નકૂટ બનાવવાની સેવા આસોવદમાં કરવી પડે, તો એ તો અંધાર્યું કહેવાય. તો અંધારિયામાં તો લાડુબાના દિવસો ચાલે. હવે લાડુબાના દિવસોમાં અન્નકૂટ બનાવવાનું સેવા કોને કરવાની આવે? લાડુબાને. અને ભગવાનને ધરાવવાનું આવે તો કોને આવે? જીવુબાને આવે. એટલે એમાં પાછી તકલીફ થઈ. એટલે ભગવાને પછી આજ્ઞા કરી કે આ ઉત્સવ બંનેને સાથે મળીને કરવાનો. હવે બધા જ બહેનો અન્નકૂટની સેવા મોટા ભાગે કોને કરવાની હોય? બહેનોને કરવાની હોય. તમે બધા હરિભક્તો છો, ઘર મંદિરે ભગવાનને અન્નકૂટ ધરાવો, પણ બનાવે કોણ? તમારા ધર્મપત્ની, પુત્રવધુઓ, દીકરીઓ, એ જ બધા ભેગા થઈને બનાવે ને. ગઢપુરના બધા જ બહેનો ભેગા મળી અને અન્નકૂટની સેવા કરતા હતા. ચાતુર્માસના દિવસો કહેવાય, વિશેષ નિયમો હોય બધાને. માળાના વિશેષ નિયમો, ધ્યાનના વિશેષ નિયમો, એ બધું ચાલતું હોય. આ બાજુ અન્નકૂટ બનાવવાની સેવા કરવાની હોય, તો આ બધા નિયમો કેવી રીતે કરવાના? એટલે એક દિવસ ભગવાને પૂછ્યું ભાઈઓને કે બહેનો, આ તમે અન્નકૂટ બનાવો છો, તો આ બધા માળાના નિયમો અને ધ્યાનના નિયમો એ બધું ક્યારે કરો? ત્યારે બહેનો કહે છે કે પ્રભુ, અમે આ વડી બનાવીએ અથવા તો પાપડ બનાવીએ, કંઈ પણ બનાવીએ, એટલે એક વડીએ એક સ્વામિનારાયણ નામ, એક વડી વણતા જઈએ અને સ્વામિનારાયણ નામ બોલતા જઈએ. 108 વડી વણાઈ રહે એટલે અમારી એક માળા પૂરી થાય. અને આવી રીતે અમે આપણું ધ્યાન કરતાં કરતાં ધ્યાન માળાના નિયમો અમે કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન બહુ જ પ્રસન્ન થયા. અન્નકૂટની આવી રીતે સેવા ચાલતી હતી. ભક્તિભાવથી બધા જ બહેનો સેવા કરતા હતા. એક દિવસ ભગવાનના માતુશ્રી ભક્તિ માતા બહેનો ઉપર ખૂબ રાજી થઈ ગયા અને ભક્તિ માતાએ એ અન્નકૂટ બનાવનાર બહેનોને દર્શન આપ્યા. હવે આ બધા જે બહેનો સ્વામિનારાયણ ભગવાનને વિશે નિષ્ઠાવાળા, એટલે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈ પણ ગમે તેવા હોય તો પણ તેમાં એની વૃત્તિ ખેંચાય નહીં. આવી નિષ્ઠાવાળા બધા જ બહેનો હતા. પણ ભક્તિ માતા દર્શન આપ્યા ને, એટલે ભક્તિ માતામાં બધા બહેનોની વૃત્તિ ખેંચાણી, આકર્ષાણી. એટલે બહેનોને એમ થયું કે આપણને સ્વામિનારાયણ ભગવાન વિશે પતિવ્રતાની ભક્તિ, એના સિવાય આપણી વૃત્તિ કાંઈ પણ આકર્ષાય નહીં. અને આ બાઈમાં આકર્ષાય છે, તો આ બાઈ છે કોણ? એટલે બહેનોએ પૂછ્યું કે અમારી વૃત્તિ ઘનશ્યામ મહારાજ સિવાય બીજે ક્યાંય પણ આકર્ષાય નહીં.
પણ તમારામાં આકર્ષાય છે તો તમે છો કોણ? ત્યારે ભક્તિ માતા કહે છે કે હું ઘનશ્યામ મહારાજના માતોશ્રી ભક્તિ દેવી છું. તમારી સેવાથી પ્રસન્ન થઈ અને તમને વરદાન આપવાને માટે આવી છું. જે જોઈએ વરદાન માગી લો. ત્યારે બહેનો બધા ભાઈઓ કહે છે કે અમે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈની પાસે કંઈ પણ માગીએ નહીં. જો कुछ मांगे तुझसे मांगे इस दुनिया से हम क्या मांगे. માગું તો આ સ્વામિનારાયણ ભગવાન પાસે માગું. આ જેની પાસે હોય ને એની પાસે માગીએ એ કંઈ આપવાનો છે? અહીંયા અઢળક પડ્યું છે. જેટલું માગવું હોય એટલું માગો, લૂંટવું હોય એટલું લૂંટો. હવે કોઈની પાસે માગશો જઈને તો કેટલા આપશે? 5,000, 10,000, લાખ આપશે. કેટલા આપશે? અને અહીંયા માગશો તો સીધી ચિંતામણી મળી જશે, જેટલા જોઈએ એટલા. એટલે બહેનો કહે છે કે અમે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈની પાસે કંઈ પણ માગીએ નહીં. તો ભક્તિ માતા કહે છે એક કામ કરો, જાઓ બધા જ બહેનો ભગવાનની પાસે, સ્વામિનારાયણ ભગવાન પાસે જાઓ, એમને પૂછી આવો અને જો એ માગવાનું કહે તો માગજો. એટલે બહેનો તો બધા સ્વામિનારાયણ ભગવાન પાસે ગયા. ભગવાનને જઈને કહે છે કે અમને ભક્તિ માતા દર્શન આપ્યા છે અને વરદાન માગવાનું કહે છે, શું માગીએ? ત્યારે ભગવાને શીખવાડ્યું કે જાઓ એમની પાસે જઈને માગો કે હે ભક્તિ માતા, તમે સદાયને માટે અમારા હૃદયમાં વાસ કરીને રહો. આવું માગજો. બધા જ ભાઈઓ આવ્યા ભક્તિ માતાની પાસે અને ભક્તિ માતાને કહે છે કે હે ભક્તિ દેવી, તમે સદાયને માટે અમારા હૃદયમાં વાસ કરીને રહો. ત્યારે ભક્તિ દેવી કહે છે કે તમે આ માગ્યું તો ખરું, પણ હું તો પતિવ્રતા સ્ત્રી છું. કેવી છું? પતિવ્રતા સ્ત્રી છું. મારા પતિ જ્યાં હોય ત્યાં જ મારાથી રહેવાય. મારા પતિ ન હોય તો મારાથી ત્યાં રહેવાય નહીં. તો મારા પતિ ધર્મદેવ. જો તમે હૃદયમાં ધર્મને રાખશો તો હું સદાય તમારા હૃદયમાં રહીશ. અને જ્યાં ધર્મ અને ભક્તિ અમે બે જણા હઈશું ત્યાં ભગવાન તો અમારા દીકરા છે, ઓટોમેટિક તમારા હૃદયમાં વાસ કરીને રહેશે. એટલે મહારાજે કીધું ધર્મે રહિત ભક્તિ નહીં કરવાની, ધર્મે સહિત ભક્તિ કરવાની. ધર્મને મૂકી દેવાનો અને આખો દાડો માળા ફેરવ્યા કરીએ એથી કાંઈ વળે નહીં. મહારાજ કહે ધર્મે રહિત એવી ભક્તિ ક્યારે પણ કરવી નહીં. અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. ભગવાનની સેવા કરીએ, ભગવાનની ભક્તિ કરીએ ને તો અજ્ઞાની મનુષ્યો હંમેશા નિંદા જ કરે. કારણ કે જગત ભગતને ચાલતું વર્ષો જૂનું વેર છે. કસાઈઓ કુશળ રહે અને ધાડ ધર્મીને ઘેર છે. કષ્ટ કોને આવે? ધર્મીને જ આવે. જગત ભગતને ચાલતું વર્ષો જૂનું વેર છે. કસાઈઓ કુશળ રહે અને ધાડ ધર્મીને ઘેર છે. આ 2 નંબરિયા કોઈની ટોપી ફેરવતા હોય ને રોજ નવી ગાડી લાવે. અને આપણે નીતિ પ્રમાણે કમાતા હોઈએ, 10 વર્ષ થઈ જાય તો સ્કૂટી જ પડી હોય ભાઈ. સ્કૂટી જ પડી હોય, નવું લાવવાના વેત હોય નહીં. આવું બને ને. કસાઈઓ કુશળ રહે અને ધાડ ધર્મીને ઘેર છે. પણ આવું જોઈ અને ક્યારે પણ ભગવાનની ભક્તિ સેવાનો ત્યાગ કરવો નહીં. અજ્ઞાની મનુષ્યો આપણી નિંદા કરે, આવીને કહે જો હું આ 12 મહિનામાં નવો બંગલો થઈ ગયો એમ કહે. અને આપણને શું કહે તમે વર્ષોથી
હંસાબા આ તમારો વર્ષોથી આપને આ બંગલો છે 10 વર્ષથી 11 વર્ષથી આ આપણે ગુરુવારની સભા ચાલુ કરી છે, આવું ને આવું જ મકાન છે, તમારું કાંઈ વધ્યું નહીં, આવું અજ્ઞાની જેવું નિંદા કરે તો પણ એવી નિંદાના ભય કરીને ભગવાનની સેવા ભક્તિ તેનો ત્યાગ કરવો નહીં. એટલે અહીંયા મહારાજ કહે છે શિક્ષાપત્રીમાં કે આવા અજ્ઞાની તો નિંદા કર્યા જ કરવાના. અજ્ઞાનીનું કામ શું? લોકની નિંદા કરવી. એ લોકોએ કોઈને પણ સારા કીધા નથી. કીધા છે? પરોક્ષમાં જોઈએ, રામચંદ્રજી સીતાજીને લંકામાંથી લાવ્યા, અગ્નિ પરીક્ષા કરીને લાવ્યા હતા ને, અગ્નિમાંથી પસાર કરીને લાવ્યા હતા. આવા સીતાજી પવિત્ર હતા, અગ્નિમાંથી પસાર કરીને લાવ્યા હતા. તો પણ અયોધ્યામાં આવ્યા પછી ઓલા ધોબીએ શું મેણું માર્યું કે હું નહીં દશરથના રામલા જેવો. શું કહે છે? હું પોતે ધોબી અને ધોબાણ ઘરમાં ઝઘડ્યા, બાજ્યા, એટલે ધોબી એની પત્ની ધોબણને શું કહે છે? હું દશરથના રામલા જેવો નથી કે રાવણના ઘરમાં લઈ અને સીધી લાઈને ઘરમાં બેહારી દીધી, હું તને ઘરમાં નહીં પીવા દઉં. લ્યો, અગ્નિ પરીક્ષા કરીને લાવ્યા હતા તો પણ ધોબીએ મેણું માર્યું. એટલે લોકે તો કોઈને પણ સારા કીધા જ નથી અને કહેવાનું પણ નથી. તમે લગ્ન પ્રસંગમાં કરોડો ખર્ચ કરશો તો શું કહેશે? હું 2 નંબરના ભેગા કર્યા છે, વાપરે એમાં શું નવાઈ કરી. અને સાદા સિમ્પલ લગ્ન કરશો તો એમ કહેશે હું કંજૂસનો કાકો પડે, આટલું બધું પડી જાય, વાપરતું નથી. એ બે બાજુ બોલવાનો છે. અલા ખુદ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા, એને પણ લોકોએ હારા કીધા ને તો ભગવાને આ લોકમાં આવી અને કોનું ખરાબ કર્યું કહો? સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં દુખિયા જીવોને સુખિયા કરવાને માટે જ પ્રગટ થયા અને એમણે દુખિયા જીવોને સુખિયા જ કર્યા છે, બીજું કાંઈ કર્યું નથી. છતાં પણ લોકોએ શું કીધું? બાબરો ભૂત સાધ્યો છે ને, જાદુગારા છે ને, કામણગારા છે ને, આવા છે તેવા, એ જ હાલ્યું ને. હવે એને પણ લોકો હારા નથી કીધા તો મને તમને હારા કહેવાના છે. એટલે લોકના સર્ટિફિકેટની ક્યારે પણ ઈચ્છા રાખવી નહીં. ભગવાન બાપા, સ્વામી બાપા આપણને પોતાના જાણી અને સર્ટિફિકેટ આપે એ આપણો સાચો. એટલે મહારાજ કે અજ્ઞાની મનુષ્યના નિંદાના ભય કરીને ધર્મ, સેવા, ભક્તિ તેનો ત્યાગ કરવો નહીં. કોલેજ જઈએ ને એટલે શું કે આવ્યો ભગતલો, હે સ્વામિનારાયણ. શું નામ પાડે? નામ શું પાડે? સ્વામિનારાયણ. એટલે ભાઈને શરમ હારવા ચાંદલો કરે છે એટલે મને સ્વામિનારાયણ કહે છે. એટલે ભાઈ ઘરે કદાચ ચાંદલો કરે પણ જેવો કોલેજ જવા નીકળે ને, બા ના હો. ક્યારે પણ અજ્ઞાની મનુષ્યને આ નિંદાની ભય કરીને ધર્મનો ત્યાગ કરવો નહીં. ચાંદલો તો આપણો ભડકા બંધ જોઈએ. શું? ચાંદલો તો આપણો ભડકા બંધ જોઈએ. ભગવાનનું ચિહ્ન છે. શું છે? ભગવાનનું ચિહ્ન છે. અને બીજું એક વૈજ્ઞાનિક તમને એક એક્સપિરિયન્સ કરેલો. તમને બહુ શરદી થઈ જાય ને ત્યારે શરદી થાય ત્યારે તમે ચાંદલો કરો ને, જ્યારે ચાંદલો કરો આપણે ભૂંગળી રાખીએ ને તો જરાક એકદમ દબાવી અને એકદમ કપાળમાં દબાવીને આમ ચાંદલો કરજો. બરોબર આપણે આમ પંચિંગ થાય ને એવી રીતે ચાંદલો કરજો. જોજો આપણે ચાંદલો કરીએ ત્યારે આપણે ચાંદલાની ભૂંગળીને બરોબર આમ દબાવી અને ઠોકવાની, આમ 4-5 વખત આમ કરીએ ને એકદમ આમ એક્યુપંચર થાય એવી રીતે ચાંદલો કરજો. જો તમારે શરદી નાબૂદ થઈ જશે. એક્સપિરિયન્સ કર્યો છે, શરદી તમારી નાબૂદ થઈ જશે.
આ જે પોઈન્ટ છે ને, આ પોઈન્ટ, આખો પોઈન્ટ આપણે આંખ અને નાક, આ પોઈન્ટ ક્યાં આવે છે? આપણી આંખો અને નાસિકા ઉપર એ ચાંદલાનો પોઈન્ટ આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ જે પોઈન્ટ છે ને, બ્રહ્મરંધ્રનો પોઈન્ટ બહુ જ કિંમતી છે અને બહુ જ નિરોગી છે. શું છે? બહુ જ નિરોગી છે. એ જો આપણે દરરોજ કરીએ ને, આપણા હિન્દુ ધર્મમાં આ ચાંદલો અને શિખા આ શેના માટે છે? આપણા શરીરના સ્વસ્થને માટે છે. આ શિખા છે ને, આપણા માથામાં વાળ ભગવાને શેના માટે આપ્યા છે? આ શિખા છે ને, ચોટલી, અહીંયા મેઇન પોઈન્ટ છે. અહીંયા કદાચ કંઈ વાગી જશે ને તો વાંધો નહીં આવે, પણ અહીંયા જો વાગશે ને, આ માથું પાછળનો ભાગ પછડાય, તરત જ હેમરેજ થઈ જાય છે ને. અને આગળ માથું ઠોકાય તો, કપાળ ઠોકાય તો નહીં થાય. અહીંયા કાને ઠોકાશે તો તમને બહુ તકલીફ નહીં થાય, પણ આ ભાગ ઠોકાશે તો તરત જ હેમરેજ થઈ જશે. આ આપણો મૂર્ધન્ય ભાગ છે શરીરનો. એટલે આ બે ભાગને સાચવવાને માટે, આ ભાગને અને આ ભાગને, આ ભાગ શરીરના નિરોગી માટે, આ છે શેના માટે છે? શરીરના સ્વાસ્થ્ય માટે છે. અને આ છે જે શેના માટે છે? આપણા જીવનને માટે છે. આમ આપણને ખબર ન પડે, પણ આપણા ઋષિ મુનિઓએ આ બધું ધર્મમાં મૂકી દીધું. શેમાં મૂકી દીધું? ધર્મમાં મૂકી દીધું. પણ એની સાથે આ સાયન્ટિસ્ટ પણ જોડાયેલું છે. એટલે મહારાજ કહે છે કે અજ્ઞાનીના નિંદાના ભય કરીને ભગવાનની સેવા ભક્તિ તેનો ત્યાગ કરવો નહીં. હા, આપણે ક્યાંક નીકળ્યા હોઈએ, આવા દિવાળીના દિવસો હોય ને બધા સગા સંબંધીઓ ભેગા થઈને ક્યાંક નીકળ્યા હોઈએ અને કંઈક આવું નથી ખાતો, આવું નથી ખાતો, એટલે તરત જ બોલે, શું એક દાડો ખાઈ લેવા, એમાં વાંધો નહીં, જોયો મોટો ભગતડો નથી ખાતો, આવું બધું બોલે. પણ એવી નિંદાના ભયથી આપણા ધર્મનો ત્યાગ કરવાનો નહીં. અને જો બધું આપણે એક ધર્મનો ત્યાગ નહીં કરીએ ને, આપણે એક જણાને ધર્મ પાડીશું ને, એક વખત તમે એક ધર્મ પાડશો ને, તો બીજી વખત તમારે જોગે કરીને બીજા 10 જણા ધર્મના પાલન કરનારા થશે. ગોપાળ બાપાના આશીર્વાદે કરીને લોધિકાના રાજા સુરસિંહ દરબારના પુત્ર અભયસિંહ ધર્મનું પાલન કર્યું. શું કર્યું? ધર્મનું પાલન કર્યું. લોધિકા એક ખંડ્યુ રાજા અને એનો મુખ્ય રાજા જામનગર, જામ સાહેબ વિભાજામ, એ મુખ્ય રાજ્ય હતો. લોધિકા એનું પેટા રાજ્ય હતું. જામ સાહેબનો જન્મદિવસ હતો, એટલે પોતાના બધા જ ખંડિયા રાજાઓને એમણે જામનગર તેડાવેલા. અને રાજના આવા જન્મદિન હોય, કેવી મહેફિલો અફીણ, હોકા અને દારૂની ચાલતી હતી. મેરુ ખવાસ, વિભાજામનો નોકર, દારૂની પ્યાલીઓ લઈ અને બધાને પાય. અને એમ કરતા કરતા અભયસિંહ બેઠેલા, એમની પાસે પણ દારૂની પ્યાલી લઈને પેલો મેરુ ખવાસ આવ્યો. અને તે સમયે અભયસિંહે ના પાડી કે આ મોઢામાં દારૂ જશે નહીં. અને બરોબર આ ટાંકણી જોઈને અજ્ઞાનીઓ આમ જ બેઠા હોય, અજ્ઞાનીઓ આ ટાંકડો લઈને જ બેઠા હોય. જેવી આ અભયસિંહે ના પાડી એટલે તરત જ પેલા અજ્ઞાની લોકો જામ સાહેબને, વિભાજામ રાજાને ચડાવ્યા કે આ તો અભયસિંહ તો મોટા રાજાનું મોટું રજવાડું અને મોટા રાજા કહેવાય, એ નોકરના હાથે થોડી પ્યાલી લે, એ તો જો જામ સાહેબ પોતે આપે તો પ્યાલી લે. ચડાવ્યા રાજા વાજાને વાંદરા, હરખા હાલ્યા તો હાલ્યા, નહીં તો આરે 2 સોરઠ થાય. તો આ રાજાને તો ચડી ગઈ વિભાજામને કે જો મારા હાથે અભયસિંહ જો દારૂ પીતો તો હું આપું. વિભાજામ પોતે પોતાના સિંહાસન ઉપરથી ઉતરી હાથમાં દારૂની પ્યાલી લઈ ઓલો મેરુ ખવાસ તો ટ્રેમાં આપતો હતો.
અને વિભાજામે શું કર્યું? હાથમાં દારૂની પ્યાલી લીધી અને અભયસિંહ પાસે આવ્યા અને કહે છે કે લ્યો. ત્યારે અભયસિંહે હાથ પાછો ઠેલ્યો વિભાજામનો અને ત્યારે વિભાજામ ગરમ થઈ ગયા. અભયસિંહ કોનો હાથ પાછો ઠેલે છે જોજે. તરત જ અભયસિંહે પોતાની કેળમાં રાખેલી તલવાર બહાર કાઢી મ્યાનમાંથી અને વિભાજામને કહે છે કે રાજન, આ તલવાર બાજવા માટે નહીં, કોઈને મારવા માટે મેં નથી કાઢી, પણ લ્યો આ તલવાર. બે હાથમાં તલવાર ઝાલી અને કહે છે કે મેં મારા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પાસે નિયમ લીધો છે પંચવર્તમાન દ્રઢ પાડવાનો, તો દારૂ મારે હરામ છે. આ મોઢામાં હવે દારૂ જાય નહીં. અને છતાંય હે જામ બાપુ, એક કામ કરો, લો આ તલવાર, મારું ગળું અહીંથી કાપી નાખો અને પછી તમારે જેટલો દારૂ રેડવો હોય એટલો રેડજો. તમારા હાથને પાછો નહીં ઠેલાવવો પડે અને મારી ગોપાળાનંદ સ્વામી પાસે લીધેલી મારી ટેક જળવાશે. અને આમ જ્યાં અભયસિંહ જામ સાહેબની આગળ નિર્માની ભાવે, દાસ ભાવે ભગવાનને સંભાળી અને આવો અનન્ય ભગવાનનો ભક્ત ભગવાનને સંભાળીને જ્યાં જામ સાહેબને આવા વચનો કીધા ને, તો જામ સાહેબે તરત જ દારૂની પાલીનો કર્યો ઘા અને ઘા કરી પોતાના સિંહાસને જઈ અને જે પોતાના ખંડિયા રાજાઓ બધા બેઠેલા હતા એમાં એને ઓર્ડર કર્યો કે આજથી આ અભયસિંહના માનમાં મારા બધા જ આખા રાજ્યમાં, મારા આખા પરણમાં બધા ખંડિયા રાજાઓનો ઓર્ડર આપું છું કે આજથી મારું જ્યાં જ્યાં રાજ્ય છે ત્યાં ત્યાં આજથી હું દારૂબંધી ફરમાવું છું. એક ભક્તે ટેક રાખી. શું કર્યું? ધર્મની ટેક એક ભક્તે રાખી, પણ એણે કરીને જામ સાહેબનું આખું રાજ્ય દારૂબંધીમાં આવી ગયું. એમ બધું અજ્ઞાની મનુષ્યના નિંદાના ભય કરીને આપણે જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું ખાઈ પી લેવું નહીં. આપણે ચાંદલાનો તિલક ચાંદલાનો ત્યાગ કરવો નહીં. આપણે આપણા ધર્મનો ત્યાગ કરવો નહીં. અને જો આપણે આવું એક રાખીશું એક જણો, તો આપણા જોગે કરીને બીજા 10 જણા આ ધર્મના માર્ગે ચાલશે. એટલે ભગવાન કહે છે અજ્ઞાની મનુષ્યની નિંદાના ભય કરીને ભગવાનની સેવા ભક્તિ તેનો ત્યાગ કરવો નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તિ માર્ગમાં પ્રવર્તાયેલા અમારા આશ્રિત ત્યાગી ગૃહી ભક્તજનો એમણે સર્વએ પોતપોતાને વર્ણાશ્રમને ઉચિત એવા જે અમારા આજ્ઞા વચન તે રૂપ જે ધર્મ તેની વિશે રહીને અમારી ભક્તિ કરવી. પરંતુ એવું ન વિચારવું કે ભગવાન તો પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, ધર્મ નહીં પાડીએ અને એકલી ભક્તિ કરીશું તો પણ ભગવાન આપણું કલ્યાણ કરશે એવો વિચાર નહીં કરવાનો. પણ ભગવાનનું યથાર્થ વચન પાળી અને ધર્મ સાથે ભક્તિ કરવી. અને આવી ભક્તિ કરતા કરતા જો બધું આપણે જીવન વિતાવીએ તો જેમ આગળ કીધું એમ ધર્મ અને ભક્તિ આપણા હૃદયમાં હોય અને જે આપણા હૃદયમાં ધર્મ ભક્તિ હોય તો ભગવાનની તાકાત નથી કે હૃદયનો ત્યાગ કરીને બીજા પાસે જઈ શકે. ભગવાનને ફરજિયાત આપણા હૃદયમાં રહેવું જ પડે. માટે બધું આપણે બધા જ નૂતન વર્ષ ખાલી 1 વર્ષ આપણું ભક્તિમય જાય એવું નહીં, પણ આપણી આખી જિંદગી આવી ધર્મે સહિત ભક્તિ કરતા કરતા આપણું જીવન વીતે. પણ ધર્મનો ત્યાગ નહીં કરવાનો. ગમે તેવી પરિસ્થિતિ આવે ને, ગમે તેવી પરિસ્થિતિ આવે. કઠિયારાની વાત સાંભળી છે ને, 2 દિવસ તાવ આવ્યો, 3જા દિવસે સવારે તાવ ઉતર્યો. શું થયું? 3જા દિવસે સવારે તાવ ઉતર્યો અને એમના ધર્મપત્નીએ શું કીધું કે અત્યારે તમને કંઈ ખાવું હોય
તો કોઈનું ઉછીનું લાવીને કરી આપ્યું, પછી આપણે ઉછીના વાળીને આપી દઈશું. ત્યારે કઠિયારા ભક્તે શું કીધું? ના, 2 દિવસ ભગવાન ઈચ્છાથી તાવ આવ્યો હતો તો 2 દિવસ ભગવાન ઈચ્છાથી ભૂખ્યા રહ્યા, અડધો દિવસ જાણીને ભૂખ્યા રહીશું, પણ આપણે ઉછીનું લેવું નથી. આપણી કમાઈનું ખાવું છે, ધર્મનો ત્યાગ કરવો નથી. એમ બધું આપણે પણ આવો ધર્મે સહિત ભક્તિ કરી અને આપણું આ નૂતન વર્ષ દરેકનું ભગવાનમય, ભક્તિમય, ધર્મમય વીતે, અને એ માટે આપણે બધા જ પ્રયત્નશીલ રહીએ. જો આપણે આમાં પ્રયત્નશીલ રહીશું તો ભગવાન બાપા, સાંઈ બાપા જરૂર આપણા ઉપર કૃપા કરશે ને કરશે જ. તો આ નવા વર્ષમાં જ્યારે બધું આપણે બધા એકત્ર થયા છીએ, હજુ આ બાળકોને આતશબાજીનો આનંદ માણવો છે ને ભાઈ? આતશબાજી, ફટાકડા ફોડવાના. શું કરવાનું? ફટાકડા ફોડવાના. પણ એ બારે ફટાકડા ફોડે ને એની ભેગા આપણા અંતરના ફટાકડા પણ ફોડી નાખવાના. સમજ્યા? આપણા અંતરમાં બધા ફટાકડા પડ્યા છે દારૂ ભરેલા. શું આપણા અંતરમાં આ ફટાકડામાં શું હોય? દારૂ રહ્યો ને એ હોય એટલે ફૂટે. એમ આપણા અંતરમાં દારૂ ભરેલા ફટાકડા પડ્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, આ બધા જ અંતરમાં ફટાકડા પડ્યા છે. એને બધાને ફોડી નાખવાના. શું કરવાનું? એને બધાને ફોડી નાખવાના. એ ફોડી નાખીએ પછી કોઈ દિવસ આપણે ક્યારે પણ પરસ્પર ઈર્ષા, ઉદ્યોગનું વાતાવરણ થાય નહીં. બધા જ આપણે પ્રેમથી, સંપીને, દિવ્ય સ્નેહથી હળીમળીને રહેવાય. શું થાય? આ ફટાકડા ફૂટી જાય પછી પણ એ ફટાકડા અંતરમાં પડ્યા હોય તો દિવાળીનો 1 દિવસ આવે એટલે જય સ્વામિનારાયણ, પછી તું તારે ઘેર, હું મારે ઘેર. એવું નહીં. આપણે બધા જ જે આપણે આ ગુરુવારની કારણ સત્સંગ સભામાં જે આપણે બધા જ આવીએ છીએ, ભાઈઓ બધા જ આપણે આપણા કુટુંબમાં, આપણા ઘરમાં, સાસુ વહુમાં, મા દીકરામાં, દીકરા દીકરીમાં, આપણા પરિવારમાં આપણે બધા જ એક સંપથી, દિવ્ય સ્નેહથી આપણે બધા જીવન વિતાવીએ તો આપણું જીવન સદાયને માટે દિવાળીમાં વીતે. તો આજના પ્રસંગે સ્વામિનારાયણ બાપા, સાંઈ બાપાને આપણે એ જ પ્રાર્થના કરીએ, હે બાપા, જેમ આ દિવાળીમાં બધા બાહ્ય ફટાકડા ફોડીને આનંદ માણે છે, એ 2 દિવસનો આનંદ માણે છે, અમે અમારા અંતરના આ બધા જ ફટાકડા ફોડી અને આખી જિંદગીનો અમે આનંદ માણીએ એવી અમને દિવ્ય શક્તિ, ભક્તિ આપશો એટલી પ્રાર્થના કરી અત્યારની સભાને આપણે વિરામ આપીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, માતાશ્રીની જય, સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર્ત ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. બંધુઓ, સંત શિરોમણી શ્રી વિજ્ઞાન પ્રકાશ દાસજી સ્વામીએ તેમની આગવી રમૂજી શૈલીમાં ખૂબ જ ઉત્તમ જ્ઞાન પીરસ્યું. તો આપણે તેમને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. સત્સંગી બંધુઓ, આપના પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજે આપના સૌ માટે દીપોત્સવીના દિવ્ય આશીર્વાદ પાઠવ્યા છે. સૌ ધ્યાનથી સાંભળજો. દીપોત્સવીની મંગળ વધાય. રોશનીનો તહેવાર એટલે દિવાળી. એની સાર્થક ઉજવણી ત્યારે જ કરી ગણાય જ્યારે વેરઝેર, રાગ દ્વેષના અંધારા ઓગળી જાય ને સ્નેહ સમ સદભાવના દીવડા ઝગમગી ઉઠે. તદર્થ સર્વોપચારે શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ જી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ
જીવનદાન શ્રી મુક્તજીવન સ્વામી બાપા તેમજ વિશ્વવાસળીય મહોદયજી આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તમારા અંતરના કોડિયામાં સ્નેહના દીવડા પ્રગટાવે, મનના આંગણામાં રહેલી ગેરસમજનો કચરો હટાવી સમજણની રંગોળી સજાવે, એ સાથે શાળાએ વિશ્વમાં સુખ શાંતિનું સામ્રાજ્ય સ્થપાય એવી દેવશ્રીના શ્રી ચરણોમાં હાર્દિક અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય સ્વામી જીતેન્દ્રિય પ્રિયદાસજીના સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. બાપા ભવ્યભાઈ, મને તો સ્વામી બાપાની યાદ આવી ગઈ. સ્વામી બાપાનો અવાજ જાણે કાનોમાં ગુંજે છે. અરે કૃપાલભાઈ, દુખી શું કામે થાવ છો? ચાલો હવે આપને ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાના દિવ્ય આશીર્વાદનું પાન કરીએ. સંતો અને સત્સંગી બંધુ, આજના મંગલમય દિવસે મંગલકારી ઘનશ્યામ મહાપ્રભુ તેમના સાનિધ્યમાં આપણે તેમના બધા તે બાળકો આવી અને તેમના ચરણ સમીપમાં બેઠા છીએ. સાચી વાત છે ને ભાઈઓ? કોઈ મોટા નથી ને, બધા બાળકો છો ને? આજના વર્ષે બધાને ભગવાનની પાસે બાળક રહેવામાં બહુ મજા છે. કારણ કે બાળક નિર્ગુણ હોય. શું હોય? બાળક. અને મોટા થાય ત્યારે સગુણ થાય. માટે બાળક રહેવામાં જ મજા છે. સનકાદિકે બાળક રહ્યા, તેમ હે પ્રભુ તમારા ચરણ કમળમાં અમને સદાયને માટે તમારા બાળક જ રાખજો, એવી હે પ્રભુ આજના નૂતન વર્ષે અમે પ્રાર્થના કરીએ. હે જી મંગલકારી ઘનશ્યામ પ્રભુ, જે છે ધર્મનંદન, એ પ્રસન્ન થઈને આજ કહે છે નૂતન વર્ષાભિનંદન. આજના આપણને ભગવાન નવીન વર્ષના અભિનંદન પ્રેમપૂર્વક પાઠવે છે. આ સભામાં બેઠેલા સૌ કોઈના ધન્ય ભાગ્ય છે કે આજે ભગવાનના ચરણ સમીપમાં બેસીને આપણે ભગવાનના આશીર્વાદ લેવાનો આવો મજાનો ઉમદા દિવ્ય મોકો મળે છે. ભગવાન કહે છે, શું કહે છે? આજના નવીન વર્ષમાં બધાએ તે એકબીજા અરસપરસ ભેગા થાય અને આખા વર્ષની ગઈ ગુજરી માફ કરાવે. શું કરે ભાઈ? ગઈ ગુજરી. તો આજે ભગવાનની પાસે આપણે પણ માફ કરાવીએ. બરાબર ને? આજનું આપણું ખાતું સરભર કરી નાખીએ. જમીને ઉધારનું પડખું બરોબર સરખું થઈ જાય. મોક્ષ પણ ત્યારે જ મળે કે જમીને ઉધાર સરખું થાય ત્યારે. પુણ્ય પાપે વિધુય નિરંજન પરમ સામ્યમ ઉપૈતિ. જ્યારે પુણ્ય અને પાપ બે વસ્તુનું સમાંતર થઈ જાય ને બેનો ત્યાગ થાય ત્યારે નિરંજન. નિરંજન એટલે શું? નિરંજન નિર્ગત અંજનો યસ્માત સહિત નિરંજન, જેમાં ત્રિકાળમાં કોઈ કાળે માયા હતી નહીં, છે નહીં અને હશે નહીં. આ નિરંજન શબ્દનો અર્થ છે. આવી રીતના પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન, તેની સાથે સાધર્મપણું, પાપ અને પુણ્ય જાય ત્યારે જ પમાય. પુણ્ય હોય તો પણ ન પમાય ને પાપ હોય તો પણ ન પમાય. બંને વસ્તુ જાય ત્યારે પમાય. વેપારીના ચોપડા નામામેળ કરે. જયારે નામામેળ કરે ત્યારે નામામેળ જયારે આવે ત્યારે ક્યારે? જમીને ઉધાર બે સરખું થાય ત્યારે તો નામામેળ મળ્યો કહેવાય ને ભાઈ. અને એક બાજુ સિલિક હોય અને એક બાજુ જમીને ઉધાર, બંનેના સરવાળા ગણે પરંતુ પડખું મળે નહીં. પણ કોથળીમાં જણશે સિલિક કેટલી છે? શું છે કોથળીમાં? ભાઈ કોથળીમાં જણશે સિલિક કેટલી છે તે કોથળી છોડીને ગણવી પડે. શું કરવું પડે ભાઈ? કોથળી છોડીને અને ગણી અને પછી પાછી એને તાકવી પડે અને પછી સરવાળા મેળવે ત્યારે સરખે સરખા મળી જાય. તો ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી પાસે સિલિક બિલિક તો કાંઈ નથી,
છે કોઈની પાસે શિલિક ભૈલા છે? હોય તો લાવો. અરે હું તો કઉ છું છે. કઈ શિલિક છે? ભગવાને આપણા પાપ અને પુણ્ય કાઢ્યા અને મૂર્તિ આપી. એ મૂર્તિ મોટી શિલિક છે ને? જો બંધુઓ, ભગવાને આપણને મોટી મીરાત એટલે મૂડી આપી છે. એ મૂડી આપણને કોઈ પૂછે કે તમારી પાસે મૂડી છે, તો આપણે શું કરવા કહીએ? ના, હા છે, ભગવાને આપી છે અને અમારી પાસે બોલો હવે છે કે નથી? એ મૂડી કેવી છે? અખૂટ મૂડી છે. અને સાચવાને માટે પણ આ બાળકો સાચવી શકે તેમ નથી. કેટલી દયા છે, વિચાર તો કરો કે એવી ભગવાન કદાચ મૂડી આપે તોય તે બાળકો, તે બાળક, તે બાળક હોય તે જેમ તેમ બોલે અને લીએ કુટાણે ખાવા. જનની તેનો દોષ ન લેખે કે જાણે અણસમજુ હોય આવા. શું જનની હોય એ પોતાના બાળકો કુટાણે કદાચ ખાવા માંગે, એટલે કુટાણે ખાવા માંગે એટલે શું? આ સમજવા જેવું છે કે બાળક તે બાળક છે. બાળક હોય તે જેમ તેમ બોલે. એટલે બાળક હોય એ જેમ તેમ બોલી નાખે. તમારા માટે કરીને મરી ગયા તો લક્ષ્મણ આવતા નથી. આમ તો જુઓ જરી બહુ ભારે થઈ ગયું હશે. અને વળી જેમ તેમ બોલે એટલે શું? ભગવાનને ભૂલીને દેવામાં આવીને જે બોલાય એ જેમ તેમ બોલ્યું કહેવાય. સમજ્યા? માટે આપણે બહુ બાળક કેવા રહેવું કે આપણે આ માઇક પિતાના બાળક નથી, ભગવાનના બાળકો છીએ. એટલે ભગવાનના બાળકો જેમ તેમ ના બોલે. અને જો એ જેમ તેમ બોલે તો ભગવાનનું બાળક કહેવાય. ખરી વાત ને મહિલા? પછી ભેગું લેવા. હા, આપણે જેમ તેમ ના બોલાય. બોલાય જેમ તેમ? હે, એક તમે દ્રષ્ટાંત વિચારો. આ લોક મહિદે આ ઘડિયાળ છે, એટલે આના આવી નજર ગઈ. હવે ઘડિયાળમાં 8 વાગ્યા અને એના ટકોરા બોલે તો બરોબર તમે ગણો. હે, બરોબર ગણો. અને જો 8 વાગ્યા હોય અને હાથ બોલે તો કે ખોટું, અને જો 9 બોલે તો એ શું કે? ખોટું. એટલે એક ઘડિયાળનો એક ટકોરો આગો પાછો થયો, એમાં તમે એને ખોટું કહી દો તો તમારા ટકોરા આગા પાછા થાય તો તમને કોઈ ખોટા નહીં કહે? વિચારો એની વાત. તો ઘડિયાળને ખોટા કહી દેવા આપણે તૈયાર થઈ જઈએ. તો પછી આપણા ટકોરા પણ ખોટા થવા જોઈએ નહીં. આપણા ટકોરા બરાબર હલકા થવા જોઈએ. ત્યારે જો બાળક હોય તે જેમ તેમ બોલે અને લીએ કુટાણે ખાવા. કુટાણે ખાવા કેમ? તો કે છે કે એના મનમાં એમ સંકલ્પ થાય કે હે ભગવાન, તમે આટલા બધાને સુખ્યા કર્યા અને મને સુખ કેમ નથી આપતા? ત્યારે ભગવાન કે હજી તું નાનો છે, પાત્ર થયો નથી, એટલે જીવાત્માની પાત્રતા કેળવી નથી અને મૂર્તિનું સુખ માગીએ છીએ એ કુટાણે ખાવા માંગ્યું કહેવાય. કયું સમજાણું ને? આપણે તો અહીંયા લાવવું છે કે આપણી પાત્રતા હોય નહીં અને પાત્રતા વિના જો ભગવાન સુખ આપે તો કુટાણે ખાવા માંગ્યું કહેવાય. અને કુટાણે જે ખાય, આ લોકમાં પણ જે કુટાણે ખાય એનું તબિયત સારી રહે નહીં રે હારી. જે કુટાણે ખાય એની તબિયત સારી રહે. કેમ? તો કે ભાઈ અજીરણ થઈ જાય અને પડી જાય માદું. તેમ ભગવાન પણ એવા પરમ દયાળુ, પરમ કૃપાળુ છે કે આ જીવાત્માની પાત્રતા જોઈને જેને જેટલું ઘટે એને આ લોકનું અને પરલોકનું સુખ આપે છે ને આપે છે. જો જેટલું ઘટે એટલું. પણ મન હે બડા મસ્કરા. મના ભાઈ બેઠા બેઠા એટલે આને આટલું તને આટલું જ, આને આટલું તને આટલું જ. ત્યાં મનાભાઈ ને ધોલ લગાવી, ચલાવ ગેટ આઉટ. કે છે કોણ? મારા મને સંકલ્પ કરાવનાર. ભગવાન મારા માટે જે કરે છે તે બરાબર જ કરે છે. મને જેમ રાખે છે તેમ બરાબર જ રાખે છે. બોલો આ વાતની આ પડે છે ને ભૈલાજીમાં? ભગવાન આપણા માટે જે કરે છે તે સારું જ કરે છે. જેમ રાખે છે તેમ ઠીક જ રાખે છે. જેમ રાખે તેમ ઠીક જ રાખે છે. કારણ કે આ લોકની સ્પૃહાઓ, આ લોકની કૃષ્ણાઓ, આ લોકની બધી તે મહિની વસ્તુઓ એ કોઈની પૂરી થઈ નથી, કોઈની થવાની નથી. થાય અને એક મનાભાઈને સંકલ્પ કરવાની ટેવ પડી ગઈ છે એટલે એ સંકલ્પ કર્યા જ કરે. માટે મનવાને કહી દેવું કોઈ હવે તારે ને મારે છેલ્લા જય સ્વામિનારાયણ, હવે તારે મારી સાથે મિત્રાચારી રાખવી નહીં. ત્યારે કેટલાક કહે છે કે હા બાપજી તમે કહો છો તો ખરું, મારું મન હા પાડતું નથી.
સુવા પાડતું નથી. એટલે આ ભાઈ મનને તો મારવાને માટે ભગવાનને ભગવાનના સત્પુરુષો કહે છે કે એ તો આ પાડવાનું નથી, અને આજે નહીં પાડે ને કાલે નહીં પાડે, માટે એને તો મારો મારો મારો, મનને ભેગા થઈને મારો. જો તમારે ભગવાનનું સુખ જોઈતું હોય તો મનને મારો. જો બંધુઓ, હવે એક વાત છે કે આજના નૂતન વર્ષે આવા ભગવાનનો આપણને ભેટો થયો છે. એ ભગવાનની સભામાં આપણે બધા બેઠા છીએ. ભગવાને કેવળ કૃપા કરીને આપણને આમના બાળકો જાણીને એ દિવ્ય સભામાં અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડ્યા છે. બરોબર છે? તો હવે આજના દિવસે અવરભાવમાં આપણે છીએ. ક્યાં છીએ? પણ અવરભાવમાં પરભાવ જોવો. પણ અવરભાવમાં પરભાવ જોતા જો ના આવડે તો ઇન્દ્રિય અંતઃકરણના સંકલ્પ દબાય નહીં, અને જેની ભેગા રહેતા હોઈએ એનું સુખ આવતું હોય તો લઈ શકીએ નહીં. જો અવરભાવમાં પરભાવ જોતા ના આવડે તો તમારો દેહ મેં કાઢ્યો છે એની તમે જીવમાંથી હા પાડો. તમે મૂર્તિમાં જ છો. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાનંદ સ્વામી, આ બધા છે એમની ભેગા તમને રાખ્યા છે. જીવમાંથી આ પડે છે બંધુઓ? જીવમાંથી આ પડે છે? આજે આપણે આ વસ્તુ લેવી છે, બરાબર આપણે એનો ખ્યાલ કરવો છે. આજે નવીન વર્ષના અભિનંદન પણ આપણને ભગવાને આપ્યા. ખરું? આ અભિનંદન છે. સાલ મુબારક પણ થઈ ગઈ ને? કઈ બાકી રહ્યું? બંધુ, હવે એક જ વાત કે ગઈ ગુજરી વસ્તુઓ આજે આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરીએ, માફ કરાવીએ, અને બધી રીતે માફી કરી અને ભગવાન આપણી શિલિક જમે રાખે. શું રાખે? કોણ જમે રાખે? આપણે ના રાખવી. હા, શું આપણે ના રાખવી? ભગવાન પાસે રખાવે. શું કરવાનું? ભગવાનને કે તમે હાચો, મને હાચો તો આવડતું નથી. આવડે હાચો? આવડે પેલા હાચવતા ના આવડે? હા, મોટી મિરાજ છે એ પ્રભુ, તમે મારી મોટી મિરાજ છો, પણ તમારે હાચવા. તો આમાં મજા છે. બાપ છે ને તો છોકરાની મિલકત હાચવે. પણ હાચવે? આપણે તો બધા બાળકો બની ગયા. શું બન્યા પહેલા? હવે મિલકત ના ધણી થવું છે? થવું છે? ધણી તો બાપને જ રહેવા છે. તો ભગવાનને કહીએ કે ભગવાન, અમે આરી પ્રાર્થના આજે સ્વીકારો. બંધુ, હવે આપણે છેલ્લી પ્રાર્થના કરીએ. હું બોલું, મારી પાછળ પાછળ તમે બધા બોલશો ને ભાઈઓ? અને એ પ્રાર્થનામાં ભગવાનને આપણે પ્રાર્થના કરી અને ત્યાર પછી આજનો તે લાવો લીજીએ. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, સ્વામિનારાયણ ભગવાનને બાપાને, કે આફ્રિકાના, લંડનના, અમેરિકાના, કચ્છના બધા હરિભક્તોને આ બ્રહ્મસભામાં ભેગા રાખજો, કે જે પ્રેમથી આજે સંભાળતા હોય અને જે તમારા હિત વિચવાળા હોય એમને હે ભગવાન આ સભામાં દયા કરીને ભેગા રાખજો. હવે આપણે પ્રાર્થના કરી લઈએ, પછી આપણે સાવધાન છો ને બધા? હે અક્ષરધામના અધિપતિ, હે સ્વામિનારાયણ ભગવાન, હે અજોડ મૂર્તિ, હે અદ્વિતીય પરબ્રહ્મ, હે સનાતન સ્વામિનારાયણ, આપ જેવા આપ એક જ છો. અને હે પ્રભુ, તમે કેવળ દયા કરીને તમારું બિરદ જાણીને મારો હાથ પકડ્યો છે. દરેક માનજો પોતાનો હાથ પકડ્યો છે. તો અધમ ઉદાહરણ, હે અધમ ઉદાહરણ, હે પતિત પાવન, હે ગરીબ નિવાજ, હે રાજાધિરાજ, હે ભગવાન સ્વામિનારાયણ, મારો હાથ પકડી મને મૂર્તિમાં રાખ્યો જ છે, તેમ સદા ભેળો અને ભેળો રાખજો. અને મૂર્તિમાં રહેલા મુક્તો જે સુખ લે છે તેવી સુખની પ્રાપ્તિ પાત્ર કરી અને કરાવજો.
હે પ્રભુ અવર ભાવમાં જાણે અજાણે મન કર્મ વચને જે કાંઈ મનુષ્ય ભાવ આવ્યો હોય તે દયા કરીને ટાળજો. હે પ્રભુ તમારો અને તમારા મોટા મુક્તનો એટલે કે સંકલ્પ સ્વરૂપનો કંઈ પણ મનુષ્ય ભાવ આવ્યો હોય, કંઈ પણ અભાવ આવ્યો હોય તો હે પ્રભુ આજના નવીન વર્ષે તમારું બિરજ જાણી દિલના દરિયાઓ થઈ ગયા વર્ષના મારા બધાય ગુના હે પ્રભુ માફ કરો, માફ કરો, માફ કરો. અને તમારું બિરજ જાણી તમે જે સુખ આપવા ધાર્યું છે તે કૃપા કરીને આપો એવી આ તમારા બાળકોની તમારા ચરણમાં પ્રાર્થના છે. તેને હે સ્વામિનારાયણ ભગવાન, હે બાપાશ્રી કેવળ કૃપા કરીને સ્વીકારો. બોલો ઘનશ્યામ ની જય. કેમ કૃપાલભાઈ મજા આવી ને? હા ભવ્યભાઈ, મોજ પડી ગઈ મોજ. ફટાકડા ફોડતા ને મસ્તી કરતા જેટલી મજા નથી આવી એટલી મજા આજે આવી. હવે તો વેકેશનમાં જલસો જ પડી જશે. ઓ કૃપાલભાઈ 18 તારીખથી સ્કૂલો ચાલુ થાય છે, યાદ છે ને? હે બાય બાય દિવાળી. હા, ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ દિવાળી. જેવી આવી એવી જ ફાસ્ટ ફોરવર્ડમાં જતી રહી દિવાળી. ચેવડાનો ડબ્બો એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો. સુગર ફ્રી મીઠાઈનો ડબ્બો ફ્રીજનું ખાનું રોકી રહ્યો. ત્રીજી ગયેલા આઈસ્ક્રીમનું તો બોક્સ પણ ખુલ્યું નથી. જુદા જુદા ખાનાવાળા ડ્રાયફ્રૂટ બોક્સને હવા સિવાય કોઈ સ્પર્શ્યું નથી. સાફ સફાઈ દરમિયાન બાકી રહી ગયેલા એકાદ બે ખાના વિચારતા રહી ગયા, મેરા નંબર કબ આયેગા કહીને વ્યંગ કરી રહ્યા. અકબંધ ભરી રહેલી સાડીઓનો મૂડ પણ થોડો આવું જ હતો. ચાન્સ લાગશે મારો ક્યારે થોડોક એને ડાઉટ હતો. ઘરના દ્વારે મૂકેલું નવું પગ ઉછળ્યું યથાવત સ્થિતિમાં રહી ગયું. કેટલા વ્યસ્ત સંબંધો છે પરસ્પરના એ વિચારતું થઈ ગયું. ફટાકડા તો આ વખતે સરનામું જ ભૂલી ગયા. ધુમાડો સ્વાસ્થ્ય માટે જ નહીં પોકેટ માટે પણ ખરાબ છે એ સમજાવી ગયા. શું આજ હતી દિવાળી? સોફો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી દિવાળી. જો કોઈકને જડે તો સરનામું એને આપજો. મોબાઈલ પૂરતી જ રહેલી શુભેચ્છાઓને રૂબરૂ સ્થાન આપજો. નાનકડી મોપ સ્ક્રીનમાંથી બહાર આવી ઝળહળાટ ભરેલી દિવાળીઓ. ફરી મળે એ જ પરિવાર, ફરીથી જીવનમાં એ જ ખુશાલીઓ. એ જ જૂના મિત્રો મળે એવી જ ચહેરા પર લાલીઓ. વી ઓલ મિસ ધ ઓલ્ડ દિવાળી. સત્સંગી બંધુઓ, આપના નિકોલમાં 189મી દિવ્ય કારણ સત્સંગ સભાના યજમાન પરમ ભક્ત શ્રી ભરતભાઈ ઠક્કર છે. શુભ સ્થળ મુક્ત કુંજ છે, તેની સર્વે ખાસ નોંધ. શુભ સ્થળ મુક્ત કુંજ છે, તેની સર્વે ખાસ નોંધ લેશો જી અને સભામાં હાજરી આપી સભાની શોભામાં અભિવૃદ્ધિ કરશો જી. બાળ મિત્રો, ફટાકડા ફોડવા છે? અરે ભવ્યભાઈ, પૂજનીય સંતો સાથે ફટાકડા ફોડવાની કોણ ના પાડે? તો ચાલો બાળ મિત્રો પૂજનીય સંતો સાથે ફટાકડા ફોડવા જઈએ. સત્સંગી બંધુઓ, હવે આપણે પૂજનીય સંતોને વિનંતી કરીએ કે તેઓ શ્રી આપણા વાલા ભવ્યભાઈની સાયકલ પ્રસાદની કરી આપે.
સંગી બંધુઓ, હવે આપણે 2 મિનિટ ધૂન બોલાવીશું. ત્યારબાદ યજમાન પરિવાર આરતી કરશે, પછી આતશબાજી કરીશું, પછી આ સભાને વિરામ આપીશું. આ સેવકોથી બોલવામાં કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો બાપાના બાળકો જાણી ક્ષમા કરશો જી. જય શ્રી સ્વામિનારાયણ. પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ ભરત પૌર્ણમી ચરણ સરોજ તમારા બંધુ કર જોડે ચરણે શેષ દયાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ગાતા દિજ ગુર તનુ ધારી આમર પતિ દૌરાયા ગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી અનંત તીરથ શરણે કોટિ ગયા અતિ પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરજે કામથી તૂટી કુટુંબ સહિત દયાવતર કરુણા નિધિ કરુણા બહુ કીધી મુકાનંદ કર મુક્તિ અરે સિદ્ધ જય અવજી બાપા વાલા જય અવજી બાપા હરે અમારે આવ્યા મને શુક્લ પ્રમાતે વાલી હરિજનોને સંતોષ સૌ બેઠા ફેરો ભાર ગજરાયો હાથે તમને આપી પ્રસાદી હાથ મૂક્યા મધ્ય હરિજન જોડી હાથ રૂપા સૌવાગે સદાય રાખજો ભેરા પ્રેમ સૌ મગી કૃપા કરીને માતા બોલ્યા બહુ પ્રીતે સદાય રાખજો ભેરા ધરજ આત્યંતિક કલ્યાણ કરવાય કરાવ્યા અનાદિ મુક્ત નિશ્ચિતિ સર્વોપરી ભગવદ પદાવજનાલો પ્રગટ્યા સુખકારી પૃષ્ઠ પૃષ્ઠ મૂર્તિ પર સેવક બલિહારી જય અભજી બાપા જય સ્વામી બાપા ભલ જય સ્વામી બાપા નારાયણ ગાદીના આદ્યાચાર્ય બાપા કેવળ કૃપા કરી મૂર્તિ લીધા પુરુષોત્તમ રૂપ કરીને રસવસ કરી દીધા સર્વોપરી સિદ્ધાંતો જગમાં પેલા ત્રીજી સ્વયં બાપા સૌને ઓળખલ દેશ વિદેશે વિચરી મંદિરો સ્થાપ્યા સર્વોપરી મૂર્તિઓ પધરાવી સુખયા સ્વામિનારાયણ ગાદીને પૂર્ણ સ્વરૂપ આપી ભક્તજનોના સંકટ સૌનાતા કવિ કર જોડે સૌને નવે જય જય કરનારા સદાય રાખજો મેળા સદાય લેજો ભેળા પ્રગટ પ્રગટ પ્યારા જય સ્વામી બાપા અક્ષરાનંદ સ્વામિનારાયણ બાપાની જય. સખી હૈડે તે હરખન માય હા હારે સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે હું તો મગન થઈ માન માર
થઈ માનમાં ભૂધર ભાડી રે સખી હૈડે તે હરખનમાર આજ દિવાળી રે સુંદર શ્યામ સોહામણો રે સુંદર ગજગતિ ચા સુંદર શ્યામ સોહામણો રે સુંદર ગજગતિ ચા સુંદર શોભા અંગની સુંદર શોભા અંગની હું તો નિરખીને થઈ છું નિહાર હા હા રે હું તો નિરખીને થઈ છું નિહાર આજ દિવાળી રે સખી હૈડે તે હરખનમાન આજ દિવાળી રે સખી હૈડે તે સખી હૈડે તે હરખનમાન આજ દિવાળી રે નૈણ મનોહર નાથના રે હૈડે મનોહર હા સુભગ મનોહર શ્યામળો વહલો નટવર ધર્મ કુમાર હા હા રે વહલો નટવર સખી હૈડે તે હરખનમાય આજ દિવાળી બીજું મૂકો સખી